આપણે અત્યારે એક વિડીયો ઉતારવાનો છે દ્વારકાથી છું. માણસ બધા એમ કહે છે કે સોનાની દ્વારકા. આપણે હમણાં મોદી સાહેબ જઈ આવ્યા ને બેટમાં સોનાની દ્વારકા હતી. સોનાની દ્વારકા બનાવેલી છે, પણ પહેલાં રામા અવતારમાં જોઈ લીધેલું છે કે સોનાની નગરી હોય એને રાવણ ન રાવણ. આ પાર્વતી હાથે સોનાની નગરી બનાવી, રાવણ દાનમાં ન માંગી લીધી. આ દાનમાં માંગી લે, આ યુદ્ધ કરી માંગી લે. ભગવાનને ખબર ન હોય કે આ સોનાની દ્વારકા હું બનાવું, એ તો બનાવી નાખે. આશરે કોણ? હાસવી જાણે એની વાત છે. એટલે એ પથરાની જ દ્વારકા હતી ને આ પથ્થરનું જ વસ્તુ બનાવેલી છે. અને હજી પથ્થર જ છે. રથે પણ પથ્થરના પડ્યા છે. આપણે વિડીયામાં જોઈશું. સોનાની દ્વારકા છે ને એક ભજનમાં નથી કહેતા કે છોડી દીધી વાલે છોડી દીધી સોનાની દ્વારકા છોડી દીધી. પણ સોના જેખી એની નગરી જે કાયા છે ને એ એની નગરીને કહે છે. દ્વારકા નહીં, એ દ્વારકા આ દ્વારકા. જેથી આપણે જાવું ને તેથી આપણે આ સોના જેખો જીવન છે ને જે આપણે વ્યવસ્થિત ન મૂકી જોઈએ. કહેવાનો અર્થ એમ થાય છે જેથી આ નગરી આપણે છોડીશું ને તેથી સોનાની છે કે પથ્થરની છે એ આ પારસમણીને ખબર છે કે સોના જેવો માણસ હતો. એટલે એને કીધું કે છોડી દીધી વાલે છોડી દીધી આ સોનાની દ્વારકાને છોડી દીધી. દ્વારકા સોનાની નથી, આ નગરી રહી ને તમારી એ સોનાની છે. માણસને સમજણમાં એમ આવે કે સોનાની દ્વારકા બનાવી ભગવાન બેઠ. એમ નથી. સોનાની દ્વારકા એની જે કાયા હતી ને એ સોના કરતાં અમૂલ્ય કાયા, એનું કોઈ મૂળ ન થાય. એ વાત છે. હજી તમારી કાયા પણ એવી જ છે. સોના કરતાં તમારું અમૂલ્ય મૂળ છે. તમને લાઇટ થાય તો, તમારા પ્રકાશ થાય તો અરે કહેશે નહીં. આપણે પણ પ્રકાશ થવા દેવાનો આધાર જ નથી ને કાંઈ. એક વાત બીજી કરવું, આપણે હજી ગાયક કલાકાર નથી કહેતા કે રામને ઋણી રાખ્યા, એક જગતમાં એક જન્મો કે રામને ઋણી રાખ્યા. તો આપણે તો ખાલી નામ જ લઈશ તો આપણે એમ કે ભગવાન તું મને ક્યાંક હારામાં આવતા દેજે હો, ક્યાંક મને ક્યાંક હાથમાં મારે શુદ્ધ થાય એમ કરજો હો. આપણે ક્યાંય એની પાસે બાકી રાખી શકાય? માંગણી તો કરતા જ રહેવી છે. એ વાત એ હાશી જ છે. કારણ કે એટલે જ તે રામ આપણને ન્યાય ન લઈ ગયા કોઈ. અયોધ્યામાં ઘણું માણસો હતું. નિષાદ રાત ખુદ એમ કહેતા કે હું તમારી હારે આવવું પડે. કહેવટે કહેતો હું તમારી હારે આવવું પડે. અમને ખબર છે કે તમે ભગવાન છો. ભગવાનને ના પાડી ભૂલેવા કે માણસનું લૂણ મારી માથે રહેવું ન જોઈએ. માણસનું લૂણ હશે ને તો જ લેવા આવશે, અને મારી પાસે મારે દેવું જ પડશે. અને કોઈનું બાકી રાખતોય નથી. તુલસીદાસે કહે છે બરોબર તમારું લોણી રાખવા રાજી છે નહીં.
કારણ કે તમે ગમે એવડી મોટી ભક્તિ કરી નાખશો ને તો તમારું ઋણ એ નહીં રાખે, તમને એ આપી જ દે. તમારું જે નિંદામણ છે ને, તમારું મહેનતામણ એ તો તમને આપી જ દે. પણ મહેનતામણની માથે તમે કાંઈ જે કાંઈ વસ્તુ કરો છો એ તમારી અફળ જાય છે. મહેનતાણું હોય તો મહેનતાણું લ્યો, અને ન હોય ને તો ભગવાનને બે હાથ જોડીને પૈયા લાગો, મારું તારી પાસે થાય નથી. નકર આ રામ મંદિરમાંથી ચોરી કરીને વ્યાઈ જાય, કોને હળ સંભાળી લીધી? અજબો કરોડોની ચોરી થઈ ગઈ છે. બોલો, આને હું સમજું? એમ કહેતા એ ભગવાન વાંદરાને લઈ ગયા ને એ સારું. નકર આ ઉત્તર ઠેઠ લગન લત ભગવાન, મારા બાપ દાદા મરી ગયા છે, મારા આમ થઈ ગયું છે, તમારા હાથના આમ થઈ નાખ્યું છે, તમારા આમ થઈ નાખ્યું, હજી લગન ઉઘરાણી કરતા હોય. આ નોકરીએ રહેતા છતાં રહેતા તો હજી લગન, હજી એમાં નોકરીથી ન ભરણ તો સોરી કરીને ઉપર આવા દે. અને ઓલાને તો ભાઈ માં સીતાજીએ એને એમ થયું કે મારા છોકરા કરતાં મૂલ વધારે છે, મારા ભગતને હું કાંક દઉં તો એનું કાંક જીવન સુધારો થયો. અમૂલ્ય માળા દીધી, પડી પડીને જોવા મળ્યા કે આમાં ક્યાંય રામ લક્ષ્મણ ને સીતાજી છે, આમાં ક્યાંય છે મારા માવતર છે ક્યાંય? એમ જોયું. સીતાજીએ કીધું કે તું હું જોશો? હનુમાનજીને કે તમે હનુમાનજી હું જોવો છો અંદર ભાઈ? મને વાત તો કર. એટલે હું જોઉં છું મારા પ્રભુના આની અંદર ગોતું છું, મારા પ્રભુના આની અંદર ગોતું છું. એટલે તારા પ્રભુ ક્યાં? આની અંદર થોડા છે કે? એટલે તો કે એમાં નથી તો કે આ મારે શું કામનું? આને કાંઈ હું બજારમાં જઈને કાંઈ હું કાંઈ ન વેચી શકવાનું, આ તો મારે કાંઈ કામનું જ નહીં. એટલે એને આંકડાની માળા કરી, આંકડાની માળા એને ડોકમાં નાખી. આંકડાની માળા છે ને, આંકડાની માળા તમે ઊંઘો ને તો તમારું નાક ખુલી જાય, તમને સુગંધ આવે ને તો તમારું નાક ખુલી જાય. એટલે જે ધારે છે એ સ નહીં, જે ધારે છે એ સ નહીં, અને સ નહીં ને એ સ, જે નથી ધારતા ને એ સ. વસ્તુ આમ છે, બહુ સમજ્યા રેખી વાત છે.